તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે માર્ચ મહિનાના ટોપ 13 જે છે કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયોમાંથી તમને કેટલા પ્રશ્નો આવડતા હતા તે અવશ્ય કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો આપણે વિડીયોની જે છે તે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ એવી સ્વદેશી ટીડી રસી છે તે લોન્ચિંગ થઈ તે શેના માટે રક્ષણ આપે છે? તો તમને ઓપ્શન આપેલા છે ધનુર, ડિપ્થેરિયા, મલેરિયા કે એ અને બી બંને. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એ અને બી બંને, એટલે કે ધનુર અને ડિપ્થેરિયા આ બંને માટે છે આ રસી છે તે રક્ષણ આપશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સેમી કનેક્ટ કોન્ફરન્સ 2026 છે તેની જે ત્રીજી આવૃત્તિ છે તેનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન તમને આપેલા છે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ કે અમરેલીમાં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ગાંધીનગર ખાતે મિત્રો આ સેમી કનેક્ટ જે કોન્ફરન્સ 2026 છે તેની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો રાજસ્થાન સરકાર દ્વારા માઉન્ટ આબુ છે તેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો માઉન્ટ આબુનું જે નામ છે તાજેતરમાં જ બદલાવવામાં આવ્યું છે. તો નવું નામ છે તે શું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે આબુ કિંગ, આબુરાજ, આબુ રાજા કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, આબુ માઉન્ટ આબુનું નવું નામ આબુરાજ છે રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ જોઈએ તો ગુજરાત રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા કેટલી નોંધાઈ છે? તો ઓપ્શન આપેલા છે 811, 911, 923 કે 924 જેટલી. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, 911 જેટલી સંખ્યા છે તે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ સિંહોની સંખ્યા ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જમ્મુ અને કાશ્મીરે જે મિત્રો રણજી ટ્રોફી 2025-26 હતી તેમાં ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો જમ્મુ કાશ્મીરની વાત થઈ છે તો કઈ ટીમને તેમણે ફાઇનલમાં હરાવી હતી? તો ઓપ્શન છે કર્ણાટક, મુંબઈ, બરોડા કે વિદર્ભને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે, કર્ણાટકની ટીમને મિત્રો છે ફાઇનલ મેચમાં જમ્મુ કાશ્મીરની ટીમે જે છે હરાવી હતી અને જમ્મુ કાશ્મીરની ટીમ છે રણજી ટ્રોફી 2025-26માં છે ચેમ્પિયન બની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ કંપનીએ આંધ્રપ્રદેશમાં 16 ગીગાવોટ ક્ષમતાની ભારતની સૌથી મોટી બેટરી ગીગા ફેક્ટરી છે તે સ્થાપવાની જાહેરાત કરી છે? તો આના ઓપ્શન આપેલા છે રિલાયન્સ, અદાણી પાવર, વારી એનર્જી કે એસઆર પ્લસે. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે વારી એનર્જી છે તેમના દ્વારા છે આ જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ વનજીવી દીદી જે પહેલ છે તે કયા ટાઈગર રિઝર્વ દ્વારા શરૂ કરવામાં આવી છે? તો ઓપ્શન તમને આપેલા છે પલ્લામુ ટાઈગર રિઝર્વ, સુંદરવન, છારી ઢંટ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે પલ્લામુ ટાઈગર રિઝર્વ છે તેમના દ્વારા છે આ વનજીવી દીદી પહેલ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આના ઓપ્શન તમને આપેલા છે અનિલ શર્મા, વિજય મર્ચન્ટ, RN રવિ કે વિજય કોટકની. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, RN રવિ છે તેઓની નિમણૂક છે તે નવા રાજ્યપાલ બંગાળના તરીકે છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇન્સ્ટાગ્રામમાં 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ નેતા કોણ બન્યા છે? તો ઓપ્શન છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, ડોનાલ્ડ ટ્રમ્પ કે શી જિનપિંગ.
તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે નરેન્દ્ર મોદી બન્યા છે, જે આપણા હાલના વડાપ્રધાન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત કેટલી વખત T20 મેન્સ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે? તો અત્યાર સુધીમાં કેટલી વખત ભારતે છે મિત્રો T20 મેન્સ વર્લ્ડ કપ જીત્યો છે તેવું પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 3 વખત, 4 વખત, 2 વખત કે 1 વખત. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. ભારતે છે અત્યાર સુધીમાં 3 વખત છે જે T20 વર્લ્ડ કપ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારત અને જાપાન વચ્ચેના વાર્ષિક સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનની કેટલામી આવૃત્તિ ઉત્તરાખંડના ચોબટિયા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે? તો ઓપ્શન આપેલા છે 5મી, 6ઠી, 7મી કે 8મા નંબરની આવૃત્તિ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે 7મા નંબરની આવૃત્તિ છે તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2026ની બાર્બી ડ્રીમ ટીમમાં કઈ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે દીપ્તિ શર્મા, સ્મૃતિ મંધના, હરમનપ્રીત કૌર કે અંજલિ શર્માનો. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન બી આવશે સ્મૃતિ મંધનાનો છે મિત્રો બાર્બી ડ્રીમ ટીમમાં છે 2026માં જે છે સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ કયા દેશે ભારત પાસેથી જે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ છે તે ખરીદવા માટેના કરાર કર્યા છે? તો ઓપ્શન આપેલા છે તમને શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે ઇન્ડોનેશિયા દેશે. તો આમાંથી જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે ઇન્ડોનેશિયા જે દેશ છે તેમણે છે ભારત પાસે છે આ બ્રહ્મોસ મિસાઇલ છે ખરીદવા માટેના જે છે કરાર કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોને BCCI દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે રાહુલ દ્રવિડ, રોજર બિન્ની, મિતાલી રાજ કે આપેલ તમામ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે રાહુલ દ્રવિડ છે, રોજર બિન્ની છે અને મિતાલી રાજ આ ત્રણને છે મિત્રો 2026માં BCCI દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી તેઓને સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનોના સન્માનમાં કયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે ગ્રીન ફેસ્ટ, યલો ફેસ્ટ, રેડ ફેસ્ટ કે પર્પલ ફેસ્ટ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે પર્પલ ફેસ્ટ છે તેનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્ષ 2025માં કયો દેશ ચીનને પાછળ છોડીને અમેરિકાનો સૌથી મોટો કોટન પ્રોડક્ટ સપ્લાયર બન્યો છે? તો ઓપ્શન છે ભારત, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ દેશ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે આપણો ભારત દેશ બન્યો છે જે સૌથી મોટો અમેરિકાનો સપ્લાયર છે તે બન્યો છે ચીનને પાછળ છોડીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025 માટેનો જે છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે કોને એનાયત થયો છે? તો ઓપ્શન છે ચંદ્રકાંત શર્મા, અનિલ ઉપાધ્યાય, આર વેરમુત્તુ કે વેણુગોપાલને. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે આર વેરમથુ છે તેઓને છે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો ઓપ્શન છે યોગેશ વૈદ્ય, વિજય પંડ્યા, અજય કુમાર કે હિતેશ ચાવડાને. તો આમાં જવાબ આવશે તે આવશે યોગેશ વૈદ્ય છે તેને છે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં UCC ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે તમને વિજય ગોયલ, અનિતા વર્મા, લલિત દેસાઈ કે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ છે તેઓ મિત્રો ગુજરાતમાં જે UCCનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેની જે સમિતિના અધ્યક્ષ તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફિફાએ 2026ના વર્લ્ડ કપ માટે
કોની સાથે ખાસ કરારો કર્યા છે જેથી યુવા પ્રેક્ષકો ડિજિટલ માધ્યમથી ફૂટબોલ સાથે જોડાઈ શકે? તો ઓપ્શન આપેલા છે યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ હારે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. યુટ્યુબ સાથે મિત્રો ફિફાએ છે આ ખાસ કરારો કર્યા છે જેથી યુટ્યુબના માધ્યમથી છે યુવા પ્રેક્ષકો છે ફૂટબોલ જોઈ શકશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ સુરતના કયા ઉદ્યોગને જીઆઈ ટેગ એનાયત છે તે કરવામાં આવ્યો છે? તો ઓપ્શન છે કાપડ ઉદ્યોગ, કટ ડાયમંડ ઉદ્યોગ કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. કટ ડાયમંડનો જે ઉદ્યોગ છે તેને તાજેતરમાં જ જીઆઈ ટેગ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જામનગરની કઈ ઐતિહાસિક જગ્યાને હેરિટેજ ચેઇન દ્વારા છે જોડવાનું આયોજન છે? તો ઓપ્શન આપેલા છે ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો, લાખોટા મ્યુઝિયમ કે આપેલ તમામ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલા તમામ, એટલે કે ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને લાખોટા મ્યુઝિયમ અને હેરિટેજ ચેઇન સાથે છે જોડવાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય સર્વોચ્ચ અદાલતે કયા કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા પેસિવ યુથેનેસિયા એટલે કે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકારને મંજૂરી આપી છે? તો એ કેસ કયો છે તે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે વિજય રાણા કેસ, હરીશ રાણા કેસ, અજય નાગપાલ કેસ કે જયસિંહ કેસ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. હરીશ રાણા જે કેસ છે તેમાં જે છે ગૌરવપૂર્ણ મૃત્યુનું છે અધિકાર છે તે અદાલત દ્વારા છે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો ઓપ્શન છે 115, 116, 117 કે 118મો. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ભારતનો ક્રમ છે 116મા ક્રમ પર ભારત દેશ છે આમાં આ ઇન્ડેક્સમાં રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર કયો દેશ આતંકવાદીથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ ક્રમ ઉપર છે? તો ઓપ્શન છે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓમાન કે ભૂટાન દેશ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. પાકિસ્તાન દેશ આવશે જે સૌથી વધુ જે છે આતંકવાદી પ્રભાવિત દેશોમાં છે તેનું પ્રથમ સ્થાન રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2026માં કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 10મો, 11મો, 12મો કે 13મો. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ઉજવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્કર 2026માં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ કઈ ફિલ્મે મેળવ્યો છે? તો ઓપ્શન છે વન બેટલ આફ્ટર અનધર, સિનિયર, F1 કે ધ સિક્રેટ એજન્ટ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. વન બેટલ આફ્ટર અનધર છે તેમણે બેસ્ટ પિક્ચરનો એવોર્ડ છે ઓસ્કર 2026માં જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2027માં થનારી વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે સુદર્શન પટનાયક, અનિલ ચૌધરી, પૂર્ણેશ મોદી કે ચંદ્રેશ ગોયલની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. સુદર્શન પટનાયકની નિમણૂક છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં IIM અમદાવાદ જે છે કયો રેન્ક મેળવ્યો છે? તો ઓપ્શન છે 15મો, 22મો, 45મો કે 21મો. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 21મો ક્રમ છે જે છે IIM અમદાવાદે મેળવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન છે અનિલ શાહ, બાલેન્દ્ર શાહ, વિરેન્દ્રસિંહ કે જીતેન્દ્ર પાલ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. બાલેન્દ્ર શાહ છે તેઓ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન છે તાજેતરમાં જ તેઓ બન્યા છે.